નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મોણપરીમાં ગામધણી આપા સાથે બનેલી ઘટના। ગીરમાં વિસાવદર પાસે મોણપરી નામે ગામ છે। ગામને ફરતે નદી છે। આ નદીમાં વાંસજાળ ઊંડા પાણીના ધૂના છે, તેથી એ ધૂનાવાળી મોણપરી કહેવાય છે। આ ગુનાવાળી મોણપરી ગામે આપો માત્રો નામે એક ગિરાસદાર થઈ ગયા। પોતે અરદ ગામના ધણી, અરદમાં બીજા 5 ભાગીદાર। માત્ર આપો એકલા અડધું ગામ ખાય એની ભાગ દારૂને અદાવત। માત્ર આપાને ઠેકાણે પાડી દે તો આખું ગામ ખાઈ શકાય, પણ માત્ર આપો એ અડાભીડ આદમી, ભાગીદારોની કારી ફાવતી નથી। માત્ર આપાને એ સંતાનમાં એક જ દીકરી, નામે સોમબાઈ, એટલે ભાગદારૂને આંકડે મધ જેવું છતાં હાથ ન પડે। એક બાપના દીકરા, પણ બોલે વ્યવહાર નથી। નદીને સામે કાંઠે આપા માત્રાના ખેડૂતોની ખળાવાડમાં હાલરા હાલે ઈ ટાણે માત્ર આપો ખાટલો ઢાળીને વાતુના હિલોળા લે છે। સૂરજ બરોબર માથે આવ્યો ને હાલરે જોડેલા બળદ ભડકીને ફરકડા બોલાવા માંડ્યા। માત્ર આપો કહે આટલામાં જાનવર આવતા હોવા જોઈએ, એની ગ્રાણથી ઢાંડા ભડકી રહ્યા છે। માત્ર આપાએ ઊભા થઈને જોયું તો એક બેલાઈ એટલે જોડું ગેલ કરતું એ નદીના ગુના તરફ હાલ્યું આવે છે। સાવજ પણ ડાલામથો, પોણા પોણા હાથની ભૂંરી લટું, ઢાલ જેવડી છાતી, કોળીમાં આવી એવી કમર, થાળી થાળી જેવડા પંજા, 1.5 વાંભ લાંબો પૂંછડાનો ઝંડો ફંગોળતો ને આમળતો આવે। 9 હાથ લાંબો, આંખે અંગે મસ્તી ઢળી ગઈ છે। આપો કહે આજે જાનવર બહુ મોટું આવ્યું છે, ઢોર ઢાખરનો ખ્યાલ રાખજો। ખેડૂ માત્ર ભેગા થઈ રહ્યા। 35 હાથ ઊંચી ભેખડ ને પછી વાંસજાળ ઊંડો પાણીનો ઘૂનો। ભેખડ માથેથી સૌ જોઈ રહ્યા છે। સિંહણ પણ ઋતુમાં આવેલી, બેય પોતાની મસ્તીમાં હલાવે છે। એકબીજાને ઘડીક એ ચાટે છે તો ઘડીક બટકા ભરે છે। એમ ગેલ કરતા કરતા બે વેકરામાં આળોટ્યા, પાછા ઊભા થયા। એમાં સિંહણને તરસ લાગી એટલે બે ધૂનાને કાંઠે આવ્યા। સિંહ પડકે ઊભો છે ને સિંહણ ગોઠણ બૂડ પાણીમાં જઈને પાણી પીવા માંડી। આ ગુનામાં એક વકરેલ જૂડ રહેતું હતું, વારનવાર ઢોર ઢાંખરને ઉપાડી જઈ શિકાર કરતું। એણે પાણીમાં સંચળ જોયો ને એકદમ ઉપર આવી સિંહણને પગે પોતાના છોટિયા વીંટાળીને સિંહણ જોર કરે તે પહેલા જોંટ મારીને પાણીમાં ખેંચી। જોર કર્યું, પણ પાણીમાં ખેંચાયા પછી એનું જોર ક્યાંથી ચાલે? જૂડ સિંહણને પાણીમાં ઊંડે ખેંચી ગયું। સિંહણ દેખાતી બંધ થઈ, માથે એ પાણીના બડબડિયા બોલતા રહ્યા। આ બધું જોત જોતામાં બની ગયું। સિંહણની વાર કરવાની વેળા જ સિંહણને ન રહી। હજી તો ઘડી પહેલા અંગ ભીડીને હાલતા હતા એવી પોતાની સિંહણને દેખતા દેખત જુડે પાણીમાં ખેંચી જતા સિંહ ગાંડા જેવો થઈ ગયો, વિકરાળ બન્યો। સિંહણના આવા વહમાં જ વિજોગે માંડ્યો હૂકવા। સિંહની જનુની ત્રાળથી સીમ, ખેતર અને ડુંગરા વેદનાના ચિત્કાર પાડી ઉઠ્યા। ગાવ ગાવના ઢોર ઢાકરે મોઢામાંથી તરણા મેલી દીધા ને રૂવાટી થરકવા માંડી। જેમ આવે તેમ માંડ્યા ભાગવા। આપો માત્ર ને માણસો ભેખડ ઉપર ત્યાં બધું જોયા કરે છે। એમાંના કેટલાક તો સિંહની ત્રાળથી થડકી ગયા, પણ 35 હાથ જેટલી ઊંચી ભેખડ માથે સિંહણે ઠેક મારી શકે તેમ ન હતું, એટલે બીકાતા બીકાતા ઊભા રહ્યા। ત્રાડું પાડી પાડીને સાવજ થાક્યો, પણ એમને એમ ખોડાઈ રહ્યો નથી, હાલતો નથી ચાલતો। ઘોટી બોડ પાણીમાં એમને એમ ઊભો છે, આંખમાંથી લોહી વરસે ને રોમ રોમ ધ્રુજ્યા કરે છે। આવો જનુને ચડેલો સાવજ શું કરશે ને શું નહીં કરે એવી બીકથી કેટલાક ધ્રુજે છે, પણ હવે શું થશે એ જોવાની લાલચ પણ છોડી શકતા નથી। એમને એમ સાંજ પડી ત્યાં સિંહણનું લોહી ચૂસીને જુડે મળદું છોડી દીધેલું એ ધૂનાના પાણી ઉપર તરી વળ્યું। સિંહણના મરદાને પાણી ઉપર તરતું જોઈને સિંહ પણ ધ્રુજી ઉઠ્યો। જેમ રડતો હોય એમ પાછો માંડ્યો ત્રાડ દેવા। ધીરે ધીરે એ ત્રાડું બંધ પડી, પણ સિંહ એકધારી પાણી ઉપર નજર નોંધીને ઝૂરવા માંડ્યો। અંધારા ઉતરવા માંડ્યા। ગામ લોકો કહે બાપુ હવે શું કરશું? આપો માત્રો કહે આપણે રાત રોકાવાના વારા કાઢીએ। જનાવર જુનુને ચડ્યું છે, પણ ત્યાંથી ચહકશે નહીં, એટલે બીકળવા જેવું નથી। આપણે આડ કરવી નથી, પણ તાગ લેવો જોઈએ કે આનું થાશે શું? એમ 4 પહોર રાત ગાળવાના વારા ગોઠવાના। દી ઉગતા તો ભેખડ માથે માણસ માંડ્યું ઠલવાવા। જેવો પાણીમાં ઉભેલો એવો ને એવો સાવજ ઊભો ઊભો ઝૂર્યા કરે છે।
માણસો આવે ને જાય છે, પણ ભૂખ્યાને તરસ્યો સાવજ પાણીમાં મોઢું મારતો નથી. ક્યારેક જુખનો માર્યો ત્રાળું દઈ નાખે છે ને પાછો ઊભો ઊભો ઝૂર્યા કરે છે. ત્રીજે દિવસે એ ઝૂંડનો આહાર પૂરો થયો હશે. સાવજ તો પાણીમાં ઊભો જ હતો, એટલે ઝૂંડ આવ્યું સટ કરીને ઉપર. જેવા સાવજને પગે છોટ્યા વિટાળ્યા કે રાહ જોઈને સાવજ રહેલા સાવજે સાચ વાટીને જોર કર્યું. ઝૂંડે સિંહને પાણીમાં ખેંચવા દા જોર કર્યું, પણ સિંહે બધું જ બળ વાપરીને ઝૂંડને પાણીમાંથી ખેંચી કાઢ્યું ને બીજા પંજાથી મોઢાથી ઘડીના છઠ્ઠા ભાગમાં ઝૂંડને ચૂંથી નાખ્યું. ઘોનાના કાંઠાની છીપરું લોહીથી લાલ બંબોળ થઈ બની ગઈ. ભેખડેથી જોનારા ઘણા ભયભીત બની ગયા કે ઝૂંડને મારી નાખીને સાવજ હવે શું કરશે. ઝૂંડને પાણી બહાર ખેંચવા સિંહને એટલું બળ કરવું પડેલું કે એની આંખોના બેય રતન બહાર નીકળી ગયા હતા. ઝૂંડને ચૂથી નાખવા સુધી તો સિંહને વેરની આગમાં આ દુઃખ ન કળાણું, પણ પછી માંડી વેદના થવા એટલે સિંહ ત્યાં છીપરા ઉપર જ બેસી પડ્યો. સિંહણના વિજોગનું આ ભયાનક ધીંગાણું જોયા પછી સિંહની અસહાય દશા જોતા જોનારા સૌ કંપી ઉઠ્યા. વનના રાજાની આ કરુણ દશા જોઈને આપો માત્ર દ્રવી ઉઠ્યા અને ભેખડેથી નીચે ઉતરવા ડગ માંડ્યા. ત્યાં ગામ લોકો કહે, આપા ક્યાં હાલ્યા? આપો કહે, આ નરસંગે તો ધીંગાણામાં આંખ્યું ખોઈ નાખી. એની દશા તો જુઓ, આ તો જનાવર છે, કઈ માણસ થોડું છે. હા, જનાવરનો દલગોજો તમે જોયો નહીં? પોતાની ધણિયાળી પાછળ ભૂખ્યા ને તરેસ્યા જુરીને કોઈ ભાઈડો આવું ધીંગાણું ખેલીને આંખ્યું ખોવે, પણ આપણે શું કરી શકીએ? આપણે એની સારવાર કરવી જોઈએ, નહીં તો આપણી માણસાઈ લાજે. બા, આપા આ તો જનાવર છે, તમને વેડશે. આપણે ક્યાં એનું બુરું કરવું છે તે વડે? એના હૈયાતળ આપણા કરતા બોળા હોય. ભા એમ કહેતા ને આપા માત્રાએ નદી કોર ડગ દીધા અને માણસ વાર્તા રહ્યા અને આપો માત્ર તો ભેખડ ઉતરીને વેકરામાં પહોંચ્યા. આપો માત્ર ધીરે ધીરે હાલ્યા જાય છે અને લોકો ઊંચે સ્વાચે જોઈ રહ્યા છે. સાવજની નજીક આવતા આવતા તો એ આપાએ ધીરે ધીરે સાવજને ભલકારા દેવા માંડ્યા. વાહ વનરાજ, વાહ ગઈના રાજા, રંગ છે તમારી જનેતાને. શાબાશ સાદુડા, સાવજ તો આવા જ હોય ને ભા. કરુણા ભાવથી છલકાતા આપા માત્રાના ભલકારા સાવજ જાણે ઝીલતો હોય એમ અંગમાં ધીરે ધીરે ધ્રુજારીથી રૂવાટી ફરકવા માંડી. પોતાની અસહાયતાનો કોઈ આધાર મળ્યો હોય એમ પૂંછ હલાવવા માંડ્યો. આપો માત્ર ભલકારી દેતા દેતા આગળ ડગ ભરતા જાય છે. રંગ સાદુડા, વાહ શુરવીર, બહુ બળ કરવો પડ્યો. ને સાવજ જેમ આપાની વાત સમજતો એમ વેદનાનો અવાજ કાઢ્યો. આવું આવું ત્યાં તો સુધીમાં આપો માત્ર સાવજ પાસે પહોંચી ગયા અને પોતાના વાલેશ્રીને માથે હાથ ફેરવતા હોય એમ સિંહને માથે હાથ ફેરવવા માંડ્યા. ભેખડની ધકે ઉભેલાઓને ધ્રુજારી વછૂટી ગઈ. સિંહને કાંઈ સૂઝતો તો નથી, પણ આપાએ પંપાળતા ઘડીક ઘોરકી જેવું કર્યું, પણ પંપાળવાનું મીઠું લાગતા આપાને વશ થઈ રહ્યો. સાવજને બિરતાવતા રહીને આપા ધીરે ધીરે આખા ડીલે હાથ ફેરવવા માંડ્યા. 3 દિવસનો ભૂખ્યો થાકેલો ને વેદનાથી પીડાતો સાવજ ધીરે ધીરે શરીર ઢીલું મૂકતો ગયો. સાવજ આપાના પ્રેમને વશ થઈ રહેતા આપા કહે, બહુ બળ દાખવ્યું નરસંગ, જોડને તો ઠેકાણે કર્યું. હવે આંખોના ઈલાજ કરશું ને મારા સાદુલા, જોજો ઝજકી ન જતા. દવા તો કરવી જ જોશે ને, ઈલાજ કરશું એટલે 16 કળાના થઈ રહીશું. આપા ઔષધના જાણકાર હતા. સાવજને કહે, એમને એમ બેઠા રહેજો, હમણાં સામી જાળીમાંથી ઔષધ લેતો આવું છું. અથડિયા થતા નહીં. સિંહ તો ડીલ લંબાવીને પડ્યો છે. આપા તરત સામેની જાળીમાંથી જરૂરી પાંદડા તોડી આવ્યા. ત્યાં સુધીમાં બીજા માણસોને પણ હિંમત આવી ગયેલી. થોડાક આપાને મદદ કરવા લાગ્યા. લીસી છીપર પર પાંદડા વટાવીને આપાએ 2 લુગદી બનાવી. પોતાની પાઘડીમાંથી સાવજની આંખે સરખો બંધાય એવડો લીરો ફાડ્યો. એ લીરામાં 2 લુગદી સરખી ગોઠવી દીધી. આપો સાવજને કહે, હવે ખરા કઠણ થાજો, થોડુંક વહમું લાગશે, પણ તમ જેવા લોંટકાને તો ઈ કાંઈ ન કહેવાય. શાબાશ ભા, એમ કહીને હળવે હળવે સાવજના 2 રત્ન આંખના ગોખલામાં બેસાડી દીધા. સાવજથી થોડીક વેદનાની હૂફ નીકળી ગઈ.
ત્યાં તો વનસ્પતિની બેય લુગદી રતન માથે ગોઠવીને હળવેક રહીને આપાએ પાટો બાંધી દીધો. સાવજને વહમું તો લાગ્યું, પણ સમજી ગયો કે પોતાના ભલા સારું આપો બધું કરી રહ્યા છે. આપાએ અડાયા છાણા મગાવી ધીમો ધીમો શેક પણ આપ્યો. સાવજ હવે આપા માત્રાના જાણે વેણ વેણ સમજતો હોય એવા અકથ્ય ભાવથી આપાના બોલે પળવા માંડ્યો. આપા સાવજને કહે, નરસંગ, હવે તમને સૂજે નહીં ત્યાં સુધી અહીં થોડું પડ્યું રહેવાશે? અહીં ચાકરી કેવી રીતે થાય? એટલે હાલો ઘેર, અમારા મહેમાન થવું પડશે. એટલું કહીને આપાએ માથે હાથ ફેરવીને કાન પકડ્યો. ત્યાં સાવજ બેઠો થઈ ગયો. ગામેડાને તો જોણું થયું. આપો માત્રો સાવજને દોરીને આગળ હાલે છે. થોડે છેટે આખું ગામ અચરજમાં હાલ્યું આવે છે. બપોર ચડી ગયેલા. સાવજની ધ્રાણે ઢોરે કેળા મેલી દીધા. ગામમાં વાડે પૂરેલા વાછરું ધ્રુજી ઉઠ્યા. આપો માત્ર સાવજને દોરીને પોતાના ગઢમાં લાવ્યા. ઓરડાની પાછલી ઓહરીએ આવી ઉભા. દીકરી સોમબાઈ કહે, બાપુ, આ શું? આ તો સાવજ છે. હા બેટા, નરસંગ આપણે ઘેર મહેમાન થયા છે. એના સારું ધડકી પાથરો અને મારો ઢોલિયો એની પડખે જ ઢળાવો. સોમબાઈ પણ કાઠી રાજનું બાળ. વણ થડક્યું સાવજના આસન પાથર્યા. બાપુનો ઢોલિયો પાસે ઢળાવ્યો. આપા માત્રે સાવજને દોરીને ધડકી ઉપર બેસાડ્યો. પછી આંખે અંગે હાથ ફેરવીને પોતે ઢોલીએ બેઠા. વનરાજ કાઠીરાજનો આજ મહેમાન થયો છે. આપાએ પોતાની પાર્ટીના ભરવાડોને બોલાવ્યા. કહે કે, ગોકળી, નરસંગ આપણે ત્યાં મહેમાન છે. બીજું તો એને ન સદાય, પણ પડદે રહે ત્યાં સુધી એનો આહાર વારા ફરતી ઘેટા બકરા આપતા જજો. આમ આપો માત્ર સાવજની સરભરા કરવા માંડ્યો. વખત મળે એટલે સાવજ સાથે વાતું કરતા જાય. પ્રેમથી અંગે હાથ ફેરવીને પંપાળતા જાય. સાવજની પીડા ઓછી થવા માંડી છે, પણ ઘડીક આપા માત્ર આગા પાછા થાય ત્યાં તો સાવજને અડવું લાગે છે. આપા આવતા સિંહને અંગે અંગે નેહી નીતરવા માંડે છે. આપાનો હાથ ચાટીને નિરાત અનુભવે છે. 8મે દી આપા માત્રએ પાટો છોડ્યો ત્યારે સાવજે પોતાના જીવનદાતાને પ્રથમ જોયા અને પગમાં આળોટી પડ્યા. પગ ચાટીને આભારની ધીમી ઘોરકાટી કરવા લાગ્યો. આપાએ પીઠ થાબડીને સાવજને શાંત કર્યો. બીજા 8 દી થયા ત્યાં તો સાવજ 16 કળાનો થઈ રહ્યો. ત્યારે આપા કહે, બાપ નારસંગ, હવે તમે સાવ સાજા નરવા થઈ ગયા. હવે વસ્તીને ન કંડાય. હવે તમારું ખાજ તમે જ ગોતી લ્યો. સાવજ તો સિંહ જંગલમાં જ શોભે ને. તેથી હાવજને મારણ ન આપતા સાવજ સમજી ગયો. ઓહરી સામેની વંડી ટપીને સીમમાં હાલ્યો ગયો, પણ મારણ કરીને પાછો વંડી ટપી ઓહરીમાં પોતાના આસને આવી બેસી ગયો. સાવજ આપામય બની ગયો છે. મારણ કરવા વગડામાં જાય એ સિવાય ઘડીકે આપા પાસેથી ખસતો નથી. આપાને સાવજનો એવો સ્નેહ બંધાઈ ગયો કે સાવજ વગર સોરવતું નથી. આપો સાવજને બથમાં લઈને રમાડે છે. મણ ભરીના માણસોની જેમ એ ઢોર ઢાકર પણ સાવજથી ટેવાઈ ગયા છે. સાવજ મોણપરીની હદમાં કોઈ વાછરુંને નામ લેતો નથી. ગામની ગાયું કરતાંય સોજો થઈને વર્તે છે. સવાર પડે સાવજ આપા માત્રા હારે સીમમાં આટો દેવા જાય છે. ભૂખ્યો થાય ત્યારે તે વગડામાં આટો મારી આવે છે. બાકી ઘડીકે આપાને રેઢા મૂકતો નથી. આપા માત્રાની ને સાવજની ભાઈબંધી બંધાઈ જગનું જોણું બન્યું છે. આપા માત્રાને સાવજના રખવાળા મળતા ભાગદારૂના પેટમાં કડકડતા તેલ રેણાના. આપા ભાગદારૂના લાગમાં આવે એમ નહોતા. એમાં વળી સાવજ આવી મળ્યો, પણ દીના દુકાળ પડતા નથી. સાવજ ગામમાં કોઈને કનડતો નથી અને બીજા ઢોર ઢાકર જેવી જ એની આવજા થઈ ગઈ છે. આપા માત્રા હારે ફરી ભાગદારોને ચડભડાટ શરૂ થયો. ક્યારેક તકરાર ગંભીર રૂપ લઈ લેતી. ભાગદારો આપાનું કાસળ કાઢી નાખવા લાગ ગોતી રહ્યા છે. સાવજ દિવસ બધો આપા હારે જ રહે છે. ભૂખ્યો થાય ત્યારે રાતના મારણ કરવા વનવગડામાં વયો જાય છે. ને તરત વંડી ટવી પાછલી ઓહરિયા આવી આપાના ઢોલિયા પાસે બેસી જાય છે. ભાગદારો આપાની પાકી ખબર મેળવી રહ્યા છે. એમને ખબર પડી કે સાવજ રાતના મારણ કરવા જાય છે ત્યારે આપો એકલા ઊંઘતા હોય છે. એવો લાગ શોધતા શોધતા એક દી સાવજ વગડામાં રાતના મારણ કરવા ગયેલો જોયો. એટલે એ વખત જોઈને હથિયારો લઈ 5 જણા વંડીએથી ઉતરીને ઓહરીના પગથિયા તરફ ધીમે પગલે જાય છે.
આપો ભર નીંદર ખેંચે છે. સાવજના રખોપા મળ્યા પછી આપા સખની નીંદર ખેંચે છે. એક બાજુ દુશ્મનો આપા ઉપર ઘા કરવાની તૈયારીમાં. ત્યાં વહેલું મારણ મળી આવતા સાવજ જે ઘડીએ વંડી ઠેકીને અંદર આવ્યો ત્યાં આપા માથે જાતા 4-5 આદમીને ભાળ્યા. પણ ભાળ્યા ભેગો જ કૂંધો. સિંહને અચાનક ચડી આવેલો જોઈ દુશ્મનો હેપતાઈ ગયા. ભાગવાની વેળા ન રહીને આ સાવજ માંડ્યો થાપે થાપે દુશ્મનોને ચૂંથવા. એમાંથી 2 વંડી ટપીને ભાગી છૂટ્યા, પણ 3ના તો ચૂથા કાઢી નાખ્યા. આપો સફાળા બેઠા થયા અને રંગ પારખી ગયા. સાવજ એવો ખારો થઈ ગયેલો કે વાળ્યો વળે એવો ન રહ્યો. માંડ્યો હુંકવા. આપા ઊભા થઈને સાવજને પંપાળવા માંડ્યા. સાવજની ત્રાડોથી ગામ ગભરાઈ ગયું. ઢોર ખીલેથી વછૂટી ગયા. મધરાતે ગામમાં ગોકીરો થઈ પડ્યો. માણસો ભેગા થયા, માર્યા પેના માર્યા. આપાની ડેલી આવતા ડરે છે. ઘરમાંથી અને શેરીઓના નાકેથી ડોકા તાણ્યા કરે છે કે કોઈક્યું આબ ફાટ્યું. એમ કરતા કરતા સવાર પડી. આપાએ સાવજને શાંત પાડી દીધેલો. સામાવાળાની શાન ઠેકાણે આવી ગયેલી, પણ પોતાના સગાવાલાની લાશુ શી રીતે મેળવવી? સાવજ લાશુ સામેથી ખસતો નથી. સામાવાળા તો ગઢમાં પગ મૂકવાની હિંમત પણ રહે કરે. છેવટે ત્રાહિત માણસો મારફત કહેવરાયું. આપાએ જાણ્યું કે સાવજ કોઈને લાશ લેવા નહીં દે, એટલે પોતે ઘોડે ચડીને સીમમાં ચાલ્યા. સાવજ પણ તરત સાથે ચાલ્યો. એ પછી જ સામાવાળા લાશુ લઈ જઈ શક્યા. પણ આપાનું નામ લેતા ભૂલી ગયેલા. જે 2 જણા ભાગી છૂટેલા એ તો સાવજના ઓછાયાથી પણ આઘા રહેતા. વખતે ગંદે ગંદે સાવજ ફાડી નાખે તો આમ આપા માત્રાને ને સિંહને ઘણા વર્ષ સુધી ભાઈબંધી રહી. કાળ જાય છે ને કહેણી રહી જાય છે. ઉંમર પાકતા આપવાને કાળનું તેડું આવ્યું. પોતે બીમાર થઈને ખાટલે પડ્યા છે. સાવજ પણ મારણ કરવાનું છોડી દઈને આપાના ખાટલા પાસેથી ખસતો નથી. નથી ખાતો, નથી પીતો. ઘડીક આપા સામું જોઈને આંખી ઢાળીને બેસી રહે છે. આપો માત્ર ખાટલે પડ્યા પડ્યા સાવજને સમજાવે છે કે બાપ સાદુડા, તમથી આમ ઝૂરી ઝૂરીને દુઃખી ન થવાય. જન્મ ધર્યો એને જમના તેડા આવે જ મારા કેસરી. આ અવતારે ખૂબ મજો કરી. હવે આવતા અવતારે ફરી પાછા ભેળા થઈને મોજું લેશું મારા હાવજ. પણ જોજો મારા પછવાડે કોઈને કનડગત કરીને મારું મોત ન બગાડતા. તમે તો નરસંગ રૂપ છો. આપા માત્રાના વેણ સાંભળીને સાવજની આંખમાંથી ટપ 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 આંસુ કરી રહ્યા છે. મૂંગી વેદના વાચા નથી, પણ ધીરું ધીરું ઘૂરકીને પોતાની વેદના ઠાલવી રહ્યો છે. સાવજના કણસાટથી આપાનું હૈયું ઓલવાયા કરે છે અને સાવજનું હૈયું આંખે આવીને શ્રાવણના નેવાની જેમ જુએ છે. એ દિવસ આવી લાગ્યો. એક હાથ સાવજને માથે રાખીને આપો માત્ર આ લોક છોડી ગયા. પોકરાણ પડ્યું ત્યારે મોટે સાદે રોતો હોય એમ સાવજ હુંકવા માંડ્યો. પહેલા તો ઘરના માણસોને લાગ્યું કે આપાના શબને સાવજ નહીં અડવા દે, પણ સાવજ સમજી ગયો હતો કે એના ભેરુબંધના દેહમાં હવે ચેતના નથી. સાવજ એમને એમ ધરતીને ચોંટી રહ્યો, જાણે ધરતીમાં ગળી જવું હોય તેમ. સાવજ જેવા પ્રાણીને આવું રાંકને રોતા કોણે ભાળ્યું હોય? સાવજના રોણાએ આખા ગામને રોવરાવ્યું. આપાની નનામીને સ્મશાને લઈ ગયા. સાવજ પણ સૌની ભેળો કોથળાની જેમ ઢસરાતો સ્મશાને સાથે ગયો. જે ખડકાણી દેણ દેવાણી સાવજ આંખમાંથી આહુડા ઝેરતો જોયા કરે છે. દહન ક્રિયા પૂરી થતા લોકો ગામમાં પાછા ફર્યા ત્યારે સાવજ ઝરખની જેમ ઢસરાતો ધીમે ધીમે વગડા તરફ ડગ દઈ રહ્યો હતો. એ પછી કદી કોઈ એને ભાળ્યો નહીં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા ભવાની, જય માતાજી.